જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકો આ વિભાગમાં દરરોજ શહેરના એક વોર્ડના 4 નવા ચૂંટાયેલા કોર્પોરેટરો દ્વારા ચૂંટણી પંચ સમક્ષ રજૂ થયેલા સોગંદનામામાં તેઓએ દર્શાવેલી તેમજ તેમની રોકડ અને સોના ચાંદી સહિતની મિલકતો, વાહનો અને તેમના પર ગુના નોંધાયેલા છે કે કેમ તેની સંપૂર્ણ વિગતો જોઈ શકો છો, જેના કારણે આપના વિસ્તારના નવા ચૂંટાયેલા કોર્પોરેટરો પાસે કેટલી પ્રોપર્ટી છે તેની જાણકારી આપને ઘર બેઠા મળી રહે તેવા શુભ હેતુથી અમો સોગંદનામામાં જાહેર થયેલ તમામ વિગતો રોજ અલગ અલગ વોર્ડની જાહેર કરી છે। આજે બુધવારે આપ સૌ દર્શકો સમક્ષ જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અત્રે વોર્ડ નંબર 6ના ભારતીય જનતા પાર્ટીના 4 નવા કોર્પોરેટરોના સોગંદનામાની વિગતો પ્રસ્તુત છે। વોર્ડ નંબર 6ના બીજી વખત ચૂંટાયેલા કોર્પોરેટર જસુબા અનિરુદ્ધસિંહ ઝાલાએ પોતાના સોગંદનામામાં દર્શાવ્યું છે કે તેમના વિરુદ્ધ ક્યારેય કોઈ પણ ફોજદારી ગુનો નોંધાયેલો નથી। આ ઉપરાંત તેમણે સોગંદનામામાં દર્શાવ્યું છે કે તેમની પાસે ₹19,000 અને તેમના પતિ અનિરુદ્ધસિંહ પાસે ₹20,000ની રોકડ રકમ હાથ પર છે। આ ઉપરાંત જસુબા ઝાલા ₹19,000ની તથા તેમના પતિ ₹2,000ની બેંક બેલેન્સ ધરાવે છે। જસુબા પાસે ₹12.50 લાખની કિંમતનું 10 તોલા સોનું છે। જસુબા ઝાલા દ્વારા ઇન્કમટેક્સ રિટર્ન દાખલ કરવામાં આવ્યું નથી। આ પરિવાર મકાન, દુકાન કે ઓફિસ સહિતની કોઈ પણ મિલકતો કે વાહનો ધરાવતો નથી। આમ જસુબા ઝાલાના સોગંદનામામાં દર્શાવ્યા અનુસાર તેમની રોકડ અને બેંક બેલેન્સ તથા સોનું સહિતની કુલ મિલકત ₹13,10,000 હોવાનું જાહેર થયું છે। વોર્ડ નંબર 6ના અન્ય કોર્પોરેટર દીપકસિંહ અવધેશસિંહ ચૌહાણે ચૂંટણી પંચ સમક્ષના પોતાના સોગંદનામામાં જણાવ્યું છે કે તેમના વિરુદ્ધ ક્યારેય કોઈ ફોજદારી ગુનો નોંધાયો નથી। સોગંદનામામાં જણાવ્યા અનુસાર દીપકસિંહ પાસે ₹14,000ની રોકડ અને ₹64,000ની બેંક બેલેન્સ છે। તેમના પત્ની સોનુસિંહ પાસે કોઈ પણ રોકડ રકમ કે બેંક બેલેન્સ નથી। કોર્પોરેટર દીપકસિંહ ₹3.50 લાખની વીમા પોલિસી તથા એક બાઇક અને ₹4.50 લાખની કિંમતનું 5 તોલા સોનું ધરાવે છે, જ્યારે તેમના પત્ની સોનુસિંહ પાસે ₹16 લાખની અંદાજિત કિંમતનું 12 તોલા સોનું છે। આ પરિવાર પાસે મકાન, દુકાન, ઓફિસ જેવી કોઈ સ્થાવર મિલકત નથી। દીપકસિંહ દ્વારા આવકવેરાનું રિટર્ન ભરવામાં આવ્યું નથી અને દીપકસિંહે ₹1.30 લાખની ગોલ્ડ લોન મેળવેલી છે। આમ કોર્પોરેટર દીપકસિંહ ચૌહાણ દ્વારા સોગંદનામામાં કુલ ₹24,78,000ની રોકડ સહિતની મિલકતો દર્શાવવામાં આવી છે અને ₹1.30 લાખની લોન દેખાડવામાં આવી છે। વોર્ડ નંબર 6ના ત્રીજા કોર્પોરેટર રાજુ હમીરભાઈ કરમુરે ચૂંટણી પંચ સમક્ષના પોતાના સોગંદનામામાં દર્શાવ્યું છે કે તેમની વિરુદ્ધ ક્યારેય કોઈ ફોજદારી ગુનો નોંધાયેલો નથી। રાજુ કરમુર ₹2 લાખની રોકડ અને ₹7.55 લાખની બેંક બેલેન્સ ધરાવે છે। આ ઉપરાંત તેમની પાસે કુલ ₹2,45,000ના 3 ટુ વ્હીલર છે અને ₹6 લાખની અંદાજિત કિંમતનું 4 તોલા સોનું છે। રાજુ કરમુરે બેંકમાંથી ₹1.50 લાખની લોન લીધેલી છે અને નાણાકીય વર્ષ 2025-26માં તેમણે આવકવેરા વિભાગમાં ભરેલા રિટર્નમાં ₹6,92,980ની વાર્ષિક આવક દર્શાવી છે। તેઓ ઇજનેરની ડિગ્રી ધરાવે છે, પરંતુ સોગંદનામામાં રહેણાંક મકાન સહિતની કોઈ સ્થાવર મિલકતો દર્શાવવામાં આવી નથી। આમ કોર્પોરેટર રાજુ કરમુર દ્વારા સોગંદનામામાં કુલ ₹18 લાખની રોકડ સહિતની મિલકતો દર્શાવવામાં આવી છે અને ₹1.50 લાખની બેંક લોન દેખાડવામાં આવી છે। વોર્ડ નંબર 4ના ચોથા કોર્પોરેટર નિશા નરેશભાઈ ધવલે ચૂંટણી પંચ સમક્ષના સોગંદનામામાં દર્શાવ્યું છે કે તેમના વિરુદ્ધ ક્યારેય કોઈ ફોજદારી ગુનો દાખલ થયો નથી। નિશા ધવલ ₹2 લાખની રોકડ અને ₹10,000ની બેંક બેલેન્સ તથા તેમના પતિ નરેશભાઈ ₹25,000ની બેંક બેલેન્સ ધરાવે છે। કોર્પોરેટરના પતિ પાસે 4 વ્હીલ અને 2 વ્હીલ મળી કુલ ₹8,40,000ના વાહનો છે। કોર્પોરેટર નિશાબેન પાસે અંદાજિત ₹6 લાખની કિંમતનું 4 તોલા સોનું અને તેમના પતિ નરેશભાઈ પાસે અંદાજિત ₹3 લાખની કિંમતનું 2 તોલા સોનું છે। કોર્પોરેટરના પતિ નિલેશભાઈ ₹4 લાખની કિંમતનો પ્લોટ ધરાવે છે। આમ કોર્પોરેટર નિશાબેન ધવલ અને તેમનો પરિવાર સોગંદનામામાં જણાવ્યા અનુસાર રોકડ અને સોનું વગેરે મળી કુલ ₹23,75,000ની મિલકતો ધરાવે છે। આમ વોર્ડ નંબર 6ના ભારતીય જનતા પાર્ટીના 4 કોર્પોરેટર પૈકી સૌથી વધુ મિલકત કોર્પોરેટર દીપકસિંહ ચૌહાણ કુલ ₹24.78 લાખની મિલકત ધરાવતા હોવાનું ચૂંટણી પંચ સમક્ષના આ સોગંદનામામાં જાહેર કરવામાં આવ્યું છે। આ વોર્ડના બીજી વખત ચૂંટાયેલા કોર્પોરેટર જસુબા ઝાલા આ વોર્ડમાં સૌથી ઓછી ₹13,10,000ની મિલકત ધરાવતા કોર્પોરેટર છે।